નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ ઇન્ફો ગુજરાતીની અંદર। આજના વિડીયોમાં આપણે જે છે રેશન કાર્ડ આધાર કાર્ડ અપડેટ 1 મે થી થનાર નવા નિયમો એટલે કે નવા ફેરફારો, નવા રૂલ્સ, જેની અંદર છે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના નિયમો, ગેસ બુકિંગ, પેટ્રોલ વગેરે જેવા નિયમો જેની અંદર જે છે ચેન્જ થવાનો છે। એટીએમમાં તમે પૈસા ઉપાડો છો તો એને રિલેટેડ જે નિયમો છે એમાં પણ ચેન્જ થવાનો છે, તો એના વિશે અને સાથે સાથે આ મહિનાની અંદર મે મહિનાની અંદર જે છે બેંકની કેટલી રજાઓ રહેશે જેથી કરીને તમે રજા સિવાયના કામમાં જે છે બેંકના કામ કરાવી શકો, તો એના વિશે જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે જે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ઓફિશિયલ જે ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તેના વિશે। તો રેશન કાર્ડની અંદર જે જુદા જુદા રેશન કાર્ડ હોય છે, જેમ કે પીએચએચ પ્રાયોરિટી હાઉસ હોલ્ડ, એએવાય એટલે કે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ અને બીપીએલનું રેશન કાર્ડ। તો એની અંદર જે છે ઘણા લોકોને એવું હોય છે કે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જેના અંતર્ગત ફ્રીની અંદર રાશન મળવાપાત્ર રહેતું હોય છે, એના માટે પીએચએચ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય છે એ લોકોને નવું રેશન કાર્ડ બનાવવું પડે એવું જે છે ઘણા લોકોને હોય છે। તો ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક્સ ઉપર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે એવું છે નહીં, બરોબર। જે જૂનું રેશન કાર્ડ છે એ ચાહે પીએચએચ રેશન કાર્ડ હોય કે અંત્યોદય રેશન કાર્ડ હોય, જૂના કાર્ડ દ્વારા પણ જે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો એ લોકો જે છે લાભ લઈ શકે છે, પરંતુ એ લોકોનું કાર્ડ એનએફએસએ હોવું જોઈએ, બરોબર છે। એનએફએસએની અંદર જે છે હોવું જોઈએ, એ ચાહે પીએચએચ હોય કે એએવાય રેશન કાર્ડ હોય, અને બીપીએલ વાળા હોય છે એને તો આ બધા જ લાભ મળવાપાત્ર રહેતા જ હોય છે અને વધારાના પણ લાભ મળે છે। તો આ સ્પષ્ટતા આ અપડેટ જે છે કરવામાં આવી છે ઓફિશિયલ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો યુઆઈડીએઆઈ એટલે કે આધારની ઓફિશિયલ ઓથોરિટી દ્વારા એક્સ ઉપર પોસ્ટ કરીને જે છે એક અપડેટ આપવામાં આવી છે। તો એ શેને રિલેટેડ અપડેટ છે તેની વાત કરીએ તો ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ સુધારા માટે જે છે અપડેટ આપવામાં આવી છે। એની અંદર જે છે ઓફિશિયલ ઓથોરિટી દ્વારા જે છે પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે તેની વાત કરી દઈએ તો તમારી જે જન્મ તારીખ સુધારા માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, બરોબર। તો એનું આખું જે છે એ લોકોએ લિસ્ટ આપ્યું છે। એની અંદર તમારું જે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર હોય તો એ, વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ એટલે કે તમારી પાસે પાસપોર્ટ હોય, અથવા તો તમે પેન્શનર તરીકે હોય તો એનું કોઈ પણ જે છે આઈડેન્ટિટી કાર્ડ, બરોબર, સર્વિસ ફોટો સાથેનું, તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો ફોટા સાથેનું આઈડેન્ટિટી કાર્ડ હોય તો એ ચાલે, અથવા તો તમારી જે છે માર્કશીટ અથવા તો તમારું લિવિંગ સર્ટિફિકેટ જે તમને સ્કૂલમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે એ, બરોબર છે। તો આ કોઈ પણમાંથી એક તમારી પાસે હોય તો તમે જન્મ તારીખમાં સુધારો કરાવી શકો છો। તો આ જે છે લિસ્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે આધાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે જો તમારી આધારની અંદર જે છે જન્મ તારીખ અપડેટ તમે એકવાર જે છે એમાં કરી નાખ્યું એટલે કે એકવાર જન્મ તારીખમાં સુધારો કરી નાખ્યો હોય તો બીજી વાર તમે કરી શકતા નથી। એની લિમિટ જે છે એક જ વાર હોય છે, પરંતુ ભૂલથી તમારે એકવાર સુધારો થઈ ગયો ને હવે ફરી પાછો તમારે સુધારો કરવો છે તો એના માટે શું કરવાનું રહેશે, તો એના માટે તમારે જે છે એક્સેપ્શનલ હેડલિંગ પ્રક્રિયા કરાવવી પડશે। એની અંદર તમારે એક સ્વઘોષણા પત્રક આપવું પડશે અને એ રીતની આખી પ્રોસેસ કરીને તમારે જન્મ તારીખમાં સુધારો થશે। તો માત્ર એની જે છે મર્યાદા એક જ વાર છે, એટલે ખાસ કરીને જે લોકોને બદલાવી હોય જન્મ તારીખ તો એમાં સુધારો એક જ વાર થાય છે, બરોબર છે। અને સાથે સાથે આધાર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો તમારી જન્મ તારીખની રિક્વેસ્ટને જે છે રિજેક્ટ કરવામાં આવે અને તમારે કંઈ પણ જરૂરી જે છે આસિસ્ટન્ટ આગળનું જોતું હોય, તમારે આગળની માહિતી કંઈ પણ જોતી હોય કે શા માટે રિજેક્ટ કરવામાં આવ્યું છે, તો એના માટે તમે જે છે 1947 ટોલ ફ્રી નંબર 1947 પર જે છે તમે કોલ કરી શકો, અથવા તો uidai.gov.in પર જે છે તમે મેલ કરીને પણ જે છે સપોર્ટ માગી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ 1 મે થી લાગુ થનાર નિયમો રૂલ્સ વિશે। તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ તો ગેસ બુકિંગ માટેના નિયમો કડક, બરોબર। તો શહેરી વિસ્તારમાં રહેતા ગ્રાહકો હવે જે છે બુકિંગ માટેનો નિયમ વધુ કડક બનશે એ લોકો માટે। 2 સિલિન્ડર બુક કરવા વચ્ચેનો ફરજિયાત સમયગાળો જે 21 દિવસ હતો એ વધારીને 25 દિવસ કરવામાં આવી શકે છે, જેનો અર્થ એ છે કે ગ્રાહકોએ બીજા બુકિંગ માટે વધુ રાહ જોવી પડશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ બીજા નિયમની તો યુપીઆઈ પેમેન્ટ માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, ડિજિટલ છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ 1 મે થી યુપીઆઈ વ્યવહારો માટે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન ફરજિયાત કરી શકે છે, બરોબર। આરબીઆઈ જે છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને જે અત્યારે સ્કેમ ને એવું થાય છે એ રોકવા માટે આરબીઆઈ 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને ફરજિયાત કરી શકે છે, જે યુપીઆઈનું પેમેન્ટ આપણે કરીએ છીએ તેમાં। હવે માત્ર જે છે પિન જે છે આપણે જે નાખીએ છીએ પેમેન્ટ કરતી વખતે, બરોબર છે, તો એ પૂરતો રહેશે નહીં,
તો એના માટે વધુ જે છે બાયોમેટ્રિક અથવા તો હાર્ડવેર ટોકન જેવા વધારાના સુધારાની સ્તરની જરૂર પડી શકે છે. તો એમાં પણ અપડેટ અથવા તો સુધારો થઈ શકે છે 1 મેથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો એટીએમમાંથી મફત ઉપાડની જે છે મર્યાદામાં ઘટાડો થઈ શકે છે. તો ઘણી ખાનગી અને સરકારી બેન્કો 1 મેથી એટીએમમાંથી મફત રોકડ ઉપાડની મર્યાદા જે છે ઘટાડવા જઈ રહી છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વ્યવહાર પર ગ્રાહકોએ હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તક. બેન્કો અને ગ્રાહકોએ 1 મે સુધી તેના જે છે કેવાયસી વિગતો અપડેટ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. જો આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે તો બેંક ખાતા જે ફ્રીઝ થઈ શકે છે અને તમામ વ્યવહારો છે અટકી શકે છે. ત્યારબાદ મોટી બીજી અપડેટ જે 1 મેથી જે છે બદલાવ એમાં થવા જવાનો છે એ છે પીએમ આવાસ યોજનાને લઈને 5 વર્ષનું જે છે નિવાસ ફરજિયાત. તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવનાર લોકો માટે હવે જે છે 1 મેથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. લાભાર્થીઓને જે ફાળવવામાં આવેલ ઘર ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એમાં જે છે એ લોકોને રહેવું પડશે. જો ઘર ખાલી રાખવામાં આવશે અથવા ભાડે આપવામાં આવશે તો ફાળવણી રદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મે મહિનાની અંદર બેંકની અંદર રજાના દિવસો કેટલા રહેશે, કયા દિવસે તમારે જે છે બેંકનું કામ પૂર્ણ કરવાનું રહેશે અને કેટલા દિવસ રજા રહેશે તેના વિશે. તો એપ્રિલ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ મે 2026ની શરૂઆત થવાની છે. જો તમારે બેંક સાથે કોઈ કામ હોય, મહત્વપૂર્ણ કામ હોય તો આ માહિતી તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થશે. આરબીઆઈના કેલેન્ડર મુજબ રવિવારની રજા, બીજા અને ચોથા શનિવાર સાથે અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક તહેવારો તથા જયંતિઓના કારણે બેંકોમાં રજા રહેશે. એની અંદર સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો 1 મેના રોજ જ બેંક બંધ રહેશે. તો એમાં ખાસ કરીને અમુક જે રાજ્યો છે એમાં એ બેંક બંધ રહેવાની છે. 1 મે શું છે તેની વાત કરીએ તો મજૂર દિવસ છે. તો એની અંદર મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર જે છે બેંક બંધ રહી શકે છે, બરોબર છે. ગુજરાતની અંદર 1 મેની અંદર જે છે બેંક બંધ રહેવાની નથી, પણ મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો છે અમુક ત્યાં જે છે બેંક બંધ રહેશે, પરંતુ ગુજરાતમાં નહીં રહે. તો 1 મે એટલે કે શુક્રવારે મજૂર દિવસના કારણે જે છે પ્રાદેશિક તહેવાર છે તો એ મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને ઉજવાતો હોય છે. તો એના કારણે ત્યાં જે છે બેંક બંધ રહેશે. એની સિવાયના રાજ્યોમાં જે છે બેંક ચાલુ રહેવાની છે. 3 મે 2026 રવિવારના દિવસે રજા રહેવાની છે. 7 મે ગુરુવારના દિવસે બુદ્ધ પૂર્ણિમા હોવાના કારણે જે છે બેંક બંધ રહેશે. ત્યારબાદ જે છે 9 મેના દિવસે શનિવાર, બીજો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે. 10 મેના દિવસે રવિવાર સાપ્તાહિક રજા રહેશે. 17 મેના દિવસે પાછો રવિવાર આવશે એટલે ત્યારે રજા રહેશે. 23 મેના દિવસે શનિવાર આવશે, ચોથો શનિવાર રહેશે તો એના કારણે રજા રહેશે. 24 મેના કારણે રવિવાર આવશે તો એના કારણે રજા, અને 25 મેના કારણે સોમવાર મહારાણા પ્રતાપ જયંતિ, બરોબર છે. તો 24 અને 25 બંને તારીખે ફરી પાછી એ રીતે રજા રહેશે અને ત્યારબાદ 31 મે રવિવાર આવશે. તો આ રીતે આખા મે મહિનાની અંદર જે છે રજા રહેશે બેંકોએ. તો તમારે કોઈ પણ કામ હોય તો આ રજા સિવાયના કામમાં તમે કરાવી શકો છો.